મારા પર અત્યારે છે ને પોલીસ કેસ થઈ ગયો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ છે મંગળવાર અને આપણે ફાઇનલી ટ્રીપ પરથી બધા પાછા આવી ગયા છીએ. અને અત્યારે ભાભી પણ ટ્રીપ પરથી પાછા આવી ગયા છે. એ લોકો ગયા હતા એનું અમે ઓલી બોટ અટકાવી ને એમાં બધું દુખવા માંડ્યું, બધું હાથ પગ હલાતી નથી. અને અવાજ તો આખી ઓફિસનો બંધ, અલગ જ થઈ ગયો, બધાનો અવાજ આખો ચેન્જ થઈ ગયો. પાણીમાં પાણી પીવાઈ ગયું હોય ને તમે હુતા હશો ને થોડા ઘણા, અમે તો હુતા જ નથી. કેટલી વાર અમે ટ્રેનમાં રાતે ગયા, ટ્રેનમાં આવ્યા 6 વાગે પોઈગા, પોગીને નાઈ ધોઈને ડાયરેક્ટ દર્શન કરવા. દર્શન કરીને પછી 11 વાગે આવ્યા. તો અમે જેન્ટ્સ બધા હોઈ ગયા, અમે બધું વર્કું કરીને હું કર્યું ને તો 3 વાગે પાછા ઉઠ્યા, ઉઠીને પાછા આવી ગયા. તમે ગયા હતા ક્યાં ગયા હતા તમે? દ્વારકા ને બેટ દ્વારકા. દ્વારકા ને બેટ દ્વારકા, પછી ઓલું એક હતું ને શિવલિંગ નું કહેતા હતા, નાગેશ્વર. 3 જગ્યાએ ગયા હતા. ત્યાં ફોન અલાઉડ નથી ક્યાંય, બધે 2 કિલોમીટર ને કિલોમીટર આગળ રાખી પછી જવા, પછી અંદર જવા, ક્યાંય બ્લોગ જ નથી. દ્વારકામાં અંદર ફોન લઈને જ જવા દેતા ને, ક્યાંય નથી લઈ જતા. નાનું મંદિર હોય ને તો ફોન અલાઉડ. ટ્રાફિક ના લીધે ટ્રાફિક થઈ જાય, બધા વિડીયો ને ફોટોશૂટ ની અંદર કરે. દ્વારકામાં ગમે તે જાવ, દ્વારકા ને બેટ દ્વારકા લાઈનમાં કમ્પલસરી ઊભું જ રહેવાનું 2 કલાક. અમે તો ગયા ત્યારે રાતે ટ્રેનમાં ગયા તો પતેરીમાં આવ્યા, ત્યારે ટ્રેનમાં આવ્યા પતેરીમાં, અને ત્યાં રાતે હોટલમાં રહ્યા તો ત્યાં પતેરીમાં આખી રાત 3 રાત એક ધારા જાગ્યા બધા ત્યાં ને. અને અમે આવે છે જન્માષ્ટમી અત્યારે, તો હમણાં જન્માષ્ટમી આવે બહુ ટ્રાફિક હોય ને, શનિ રવિ કે બધી હોટલ પેક. અમે 1.5 કલાક રેખના ને તે 2 રૂમ મળી, ખાલી 2 રૂમમાં 9 જણા. અને હવે આ મહિનામાં તો નહીં જ મળે કોઈ રાહ, એટલે કારણ કે હવે ચાલુ થઈ જાય છે, 4 તારીખે છે જન્માષ્ટમી. પાછું આ શ્રાવણ મહિનો છે, હા બહુ વધારે નાગેશ્વર છે, એટલે જેને જાવું હોય ને મહિનો અગાઉ રૂમ બુક કરાવી દે. રૂમ પહેલા અહીંથી બુક કરાવવાની. 15 દિવસ મમ્મી ગયા હતા ને તો એને એવું હતું, એ લોકો 3.5 કિલોમીટર ચાલીને ગયા હતા આગી, એટલી રૂમ એને તો મળી ગઈ હતી ત્યારે. તો એ લોકોને તો મોટું વાહન હતું, બસ હા 4 વ્હીલર કે એટલે બધી 4 વ્હીલર ફેરવી. નકર તમારે બધાને પર્સનલ અહીંથી વાહન ન લઈ દો, તમારે બધાને હાલીને જવું પડશે. એમ હાલી તો જવાનું છે, તો આ તો હોટલ રૂમ ગોતવા અમે 4 વ્હીલર લઈને ગયા, બાકી તો એમ પાર્કિંગ બોડી રૂમ ગોતવા માટે એટલું તમારે જવું પડશે. રૂમ નહીં મળે અત્યારે દ્વારકામાં, ફૂલે ફૂલ હોય છે, પહેલાથી વ્યવસ્થા કરીને જવાની. નકર 4 વ્હીલમાં કડવા પટેલની વાડી છે, પટેલ સમાજની છે, આહિર સમાજની છે, લુહાર પટેલ લુહાર સમાજ આવે ને બધાની વાડી છે, બધું પે. એમાં જગ્યા મળી ગઈ, એમાં ન મળે, એમાં જગ્યા ન. પછી ઓલી 5 સ્ટાર ને 3 સ્ટાર ને રૂમ આવે ને એમાંય ક્યાંય નહીં. નહીં 3 સ્ટારમાં 2 જ રૂમ હતી. ઈ કે તમે અમે ગયા અને વાહે બીજા આવ્યા કે તમારે ન રાખીને તાન લઈ દો. 2 જ રૂમ, 2 રૂમ જેવી હોય તો લ્યો, જેવી હોય એવું તમારે કઈ જોવા બોવા નહીં, સીધું લઈ લેવાનું. પછી લઈ લીધું, ક્યાંય રૂમ જ નહીં. તો આવી રીતે છે. અને હવે થઈ ગયો છે ઓફિસ ટાઈમ. તમારે ઓફિસે નથી જવાનું હવે? તો હવે ડાયરેક્ટ આવ્યો પાછા સાંજે મળે. હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:15 અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. તો મમ્મી આજે શું બનાવવાનું છે જમવામાં? ખીચડી બનાવી છે, કોબી છે. તો અત્યારે મમ્મી બનાવે છે રોટલા અને ખીચડી ને બધું બની ગયું છે કે બાકી છે? તો જો અહીંયા બની ગઈ છે ખીચડી, અને આ છે કોબીનું શાક બની ગયું છે, અને સેવ ટમેટાનું શાક છે, અને રોટલા બનાવે છે. તો ભાભીની દ્વારકા ગયા હતા, તો જો ત્યાંથી આ લાવ્યા છે એ થોર કે શું કહેવાય ને, સાટા લાવ્યા છે. અને બીજી વસ્તુ જે લાવ્યા છે એ સાકરિયા અને ટોપર પાક ને એવું બધું અલગ અલગ બધી પ્રસાદી છે આની અંદર. તો એ ગયા હતા અત્યારે દ્વારકા, નાગેશ્વર અને એ 2-3 જગ્યાએ ત્યાં દ્વારકામાં આજુબાજુમાં ગયા હતા. બેટ દ્વારકા, દ્વારકા અને નાગેશ્વર 3 જગ્યાએ જઈ આવ્યા છે. તો ત્યાંથી બધી પ્રસાદી ને બધું આવી ગયું છે, અને કૃષ્ણ ભગવાનના થોડાક વાઘા ને એ બધું છે એ આવી ગયું છે. તો મારા પર અત્યારે છે ને પોલીસ કેસ થઈ ગયો છે, અને હજી સુધી મેં કોઈને કીધું નથી. તો સૌથી પહેલાં અત્યારે ભાઈને ભાભી આવે ને બહારથી, અત્યારે જમવા ગયા છે, તો સૌથી પહેલાં એને કહેવાનું છે. તો મારા પર અત્યારે ફોન આવ્યો હતો હમણાં, તો એ લોકોએ મને કીધું કે હું પોલીસ કેસ તમારા ઉપર કરી નાખું છું. પણ હવે જોઈએ છે, કાલે ફોન આવવાનો છે પોલીસનો, એનો આવશે, કારણ કે લોકો કેસ એણે કીધું હતું મને હું કેસ તમારા ઉપર કરી દઈશ ને ફોન આવશે. તો મેં એને પૂછ્યું હતું કે કેસ કેમ કરશો? તો એણે કીધું કે તમે અમને ટોર્ચર કરો છો ને એ રીતના બધી વાત છે.
તો એ ભાભીની હમણાં આવે તો હું તમને એની સાથે બધું કહું કે શું થયું હતું અને કેવી રીતે કેસ થયો છે. એ બધી આખી આગળનો વ્લોગ તમે જોઈજો તો હું તમને સમજાવીશ કે એ લોકોએ કેસ કેવી રીતે કરી નાખ્યો છે એમ. તો હવે આપણે કાલે જોવાનું છે કે પોલીસનો ફોન આવે છે કે છે શું એકચ્યુઅલીમાં બધી વાત. તો એ હું તમને કાલે કહીશ, પણ આજના અત્યારે તમને એ કહી દઈશ ભાભી સાથે કે એ લોકોએ કેસ કેવી રીતે ને શું કામ કર્યો છે. એ ફાઇનલી છે ને અત્યારે ભાભીની આવી ગયા છે. ભાભી તમને ખબર છે પોલીસ કેસ થયો છે આજે કોની ઉપર? મારી ઉપર પોલીસ કેસ થઈ ગયો આજે. શું થયું? એ છે ને કામલ આપણે ગયા નહોતા, ખબર નહીં કે ક્યાંકથી નંબર મેળવ્યો હશે એ લોકોને. તો એ એમ કહે છે કે તમે લોકો અમને હેરાન કરો છો. એ કે એમ મતલબ કઈ રીતે હેરાન? એ કે તમે કે અમને પાર્સલ મોકલીને ગમે એવા કે તમે મને હેરાન કરો છો એમ. એટલે એ કે તમારો નંબર એ પાર્સલ ઉપર આવે છે બધામાં દર વખતે. તો એ કે હું તમારા ઉપર કેસ કરવા જાઉં છું અને એ કેસ કરી આવ્યા એમ કીધું. એટલે એનો ફોન આવ્યો તો આજે 8 થી 9 ફોન આવ્યા એકના એક માણસના. તો એ એવું કહે છે કે તમે કે આજે મને રાખડી મોકલી છે હમણાં. તો એ તમને મોકલી છે. મેં એને કીધું મેં તમને કાંઈ અત્યાર સુધી એક પાર્સલ નથી મોકલા. તો એ લોકો કહે છે નહીં તમે મોકલો છો. તો પણ એમ નહીં, એને એમ કહેવાય ને અમે હાલો પાર્સલ એક્ઝામ્પલ તરીકે મોકલવી છે. તમે તમને નથી ઓળખતા તે તમે કેમ પાર્સલ યુઝ પાર્સલ રિટર્ન એક થઈ ગયું. મેં કીધું મારું નામ શું છે? મેં કીધું પાર્સલ મેં તમને મોકલ્યું હોય મારું નામ ઉપર લખ્યું હોય ને એડ્રેસ ને એવું કંઈક. એ એવું કાંઈ નથી લખ્યું. ખાલી ફોન કે તમારો ફોન નંબર લખાય છે ને તમે કે આજે તમે મને કે રાખડી મોકલી છે કે હું તમારા ઉપર કેસ કરી જાઉં. એ કે તો પણ એમ નહીં, ઈ એમ કહે છે ફોન નંબર લખાશે. હાલો હું એક્ઝામ્પલ તરીકે હું તમને ઓળખતી જ નથી, તમે મને કુરિયર મોકલું ખાલી નંબર લખી નામ બામ કાંઈ નથી, તો હું મારું પાર્સલ છે તે તો હું કામ લઉં? હું રિટર્ન ન કરી શકું? એ ખબર નહીં. મેં આજે ફોન આવ્યો, પહેલા તો 4 થી 5 ફોન આવ્યો, ઉપાડ્યા નહીં, અનનોન નંબર હતા. 7મો 8મો ફોન એવી રીતે આવ્યો ને તે મેં ફોન ઉપાડ્યો. તો એ લોકો તમારું નામ શું છે? મેં કીધું નામ હું તમને શું કામ કહું? તમને ખબર જ હોય ને પાર્સલ તમારી ઘરે આવ્યું છે એમ. તો એ કે અમે અહીંયા રહીએ છીએ અમદાવાદમાં અને તમે કે અમને નકરા પાર્સલ મોકલો છો. પછી એમ તમને રેકોર્ડિંગ સંભળાવું. એણે જો અમે ફોનમાં લીધું હતું, મેં બધું રેકોર્ડિંગ કર્યું હતું. એ લોકો વાત શું કરે છે એમ તે એનું રેકોર્ડિંગ જો. પણ એમ નહીં, બીજું બધું તો ઘરે ગયું, ઈ પાર્સલ લેશે તો હા બધું જો અમારે રેકોર્ડિંગ આવે છે આમાં. મેં 7 થી 8 ફોન કાપી નાખ્યા ને એટલે ઓફિસમાં તો કામ કરતો હતો નકરા ફોન કરતા હતા લોકો. એટલે સ્ટાર્ટિંગમાં આવી રીતે ધમકાવતા હતા એ લોકો. જો આવી રીતે નામ બામ નતો, તમારો ખાલી નંબર હતો. તો તમારો નંબર કેમ એમાં બતાવે? તમે મને એમ કહો હું કેસ કરું ને, હું એ નંબર ઉપર કેસ કરું તો તમારે બરાબર ને? કઈ વાંધો નહીં ને તમને? તમે મંગાઈ નથી, તમારા નંબર ઉપરથી તમારા ઘરે એડ્રેસમાં આવી છે એટલે તમે કઈ છે? અમદાવાદનું છે. મેં કીધું અમદાવાદમાં 7 પેઢીમાંથી કોઈ માણસ જ નથી એમ. તો મેં એને કીધું કે મેં પાર્સલ મોકલ્યું જ નથી તમને એમ. તો એણે કહ્યું કે બીજા સ્ટાફ પાસે છે એમ ઓફિસ કરીને બેઠા છે, એને બીજા નંબર ફોન આપ્યો કે આ એવું કહીશ અમે કોઈ અમદાવાદમાં ઓળખતા નથી તો કરશું હું. એ કે એમ એટલે ઈ રેકોર્ડ થઈ ગયું, બોયલા કરશું હું એમ. હા એટલે ફ્રોડ જ છે. હા એટલે એ ખબર ને હવે બીજાને ફોન આપે છે સિનિયરને, એને ફોન આપ્યો હવે. હા એને એવો તમે આપ્યું હતું ને? એમાં નામ આવ્યું કોણ? મેં કીધું કે એડ્રેસ ને નામ તો લખ્યું ને. એ કે હું પોલીસ સ્ટેશને કેસ કરવા જાઉં છું. એમ 2 વાગે ફોન આવ્યો હતો, એ ભાઈ પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા છે. પણ ટ્રાફિકમાં હોય ને એટલે હજી સુધી ફોન આવ્યો નથી એ ભાઈનો. પણ એ ટ્રાફિકમાં ન હોય. હવે એમાં છે શું ખબર એકચ્યુઅલીમાં એમાં
એ લોકોએ મને ફોન કર્યો. પહેલા તો મને ધમકી આપી તમારો ફોન ઉપાડતા કેમ નથી. એક તો ઓફિસે હતો અને લંચ હજી પૂરો થયો હતો એટલે હું બેઠો હતો. 3-4 ફોન અનનોન નંબર આવે એટલે હું ફોન કોઈને ઉપાડું જ નહીં. જેમ કે મારે નહોતો ઉપાડ્યો તો. હા તમે મને સ્ટાર્ટિંગમાં એંગેજમેન્ટ થઈ જાય મને ત્યારે કર્યો હતો. હા ત્યારે કર્યો. પણ હમણાંનો દાખલો છે 15 દિવસ પહેલા મેં જીઓના ફોન નંબરમાંથી કર્યો ત્યાં તમે નહોતો રિસીવ અનનોન કર્યો. નંબર નાનો ફોન નંબર 3-4 ફોન કર્યા પછી 7 થી 8 ફોન કર્યા ને એટલે મને એવું લાગ્યું કે કોઈકને ઇમરજન્સી હોય ને તો કોઈ ફોન કરતું હશે એમ. એટલે ફોન ઉપાડ્યો મને કે તમે ફોન કેમ નથી ઉપાડતા ને કે તમે એટલા બધા અમને હેરાન કરો છો ને. મેં તો કઈ રીતના હેરાન કર્યા તો કે મને કે તમે મને આજે પાર્સલ મોકલ્યું કે રાખડીનું. બોલો રાખડીનું આપણે પાર્સલ મોકલ્યું તો એને કેસ કરી દીધો. હવે આપણે મોકલ્યું નથી પાર્સલ તો એ કે તમે રાખડીના પાર્સલ મોકલીને અમે હેરાન કરો. ખબર નહીં લોકો કઈ રીતે હેરાન થયા હોય શું હોય. હા એવું નથી આ ફ્રોડ છે. પણ રક્ષાબંધન આવે છે ને કાંઈક તો નવું કરવું કે નહીં આ એમ. વખતે રક્ષાબંધનનું એ લોકો ફ્રોડ કર્યો આવી રીતે. રક્ષાબંધનથી કે રાખડી તમે મને હેરાન કરો તો કે તમારા ફોન નંબર ઉપર હું કેસ કરી દઉં છું કે એમ. કદે તો એટલે આપણે એની જગ્યાએ બીજા કોઈ તેમ કે મેં એવું કહી દીધું તમારે જે થાય એ કહેજો તમારે કેસ કરવું હોય તો કરી દો. બીજા કોઈ એવું હોય ને જેને આગળની નો ખબર હોય એ બિચારા બી જાય. મેં એવું કીધું કરી દો એમ. એની જગ્યાએ મેં એમ કીધું હતું ને કે તમે પોલીસ કેસ ન કરતા તોય પૈસા માંગે. એમ કે 50,000 રૂપિયા આપો તો તમારા ઉપર કેસ ન કરીએ. અને હજી એવું બની શકે કે કાલે લોકો પોલીસની બનીને ઓફિસ પોલીસ બનીને કપડા વપડા પહેરીને ફોન કરીને એવું કહે કે તમે લોકો પૈસા આપો નકર અમે તમારા ઉપર કેસ કરશું ને આમ કરશું ને એવું બધું કરશે એમ. તે એવું એવી રીતના એટલે વિડીયો એને એવું કોલ કીધું જ છે કે કાલે હું એટલે અત્યારે કેસ કરવા જાઉં છું તો કદાચ કાલે પાછો ફોન આવશે ખરી. તો કાલે ફોન આવે ને તો તમારે છે ને વિડીયો કોલ આવે ને તો બધું વિડીયો શૂટ કરી લેવાનું. તમારા કેમેરા તો ઓફિસમાં છે જ. ઓફિસ એ તો બધું હા એટલે સરને કહી દેવાનું જો આવી રીતના હું વાત કરતો હોય ને તો તમારે મારા ઉપર ઝૂમ કરી લેવાનું. હા એ કે હવે આપણું સેટઅપ જ ગોઠવી દેવું છે. ફોન બોન અત્યારે આનું રેકોર્ડિંગ કરી નાખ્યું મને હા, વચ્ચેથી recording એવું કર. લાગ્યું ને એટલે મેં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. રેકોર્ડિંગ કરી જ દેવાનું ચાલુ. તો આવી રીતે તો તમારે કોઈને ફ્રોડના ફોન આવે અત્યારે ટ્રેન્ડિંગ રક્ષાબંધન છે તો રક્ષાબંધન ઉપર આવા ફ્રોડ આવે છે. રક્ષાબંધન કા આઈટમ 2 ટ્રેનિંગમાં છે એટલે એ બેન ઉપર ફ્રોડ આવશે. આઠમનો કેવી રીતના આવે કે તમે લોકો પત્તા રમો છો તમે ઘરવાળાને કહી દેવું પૈસા આપી ઘરવાળાને દો. પોલીસને કહી દેવું. પોલીસને કહી દેવું તમને એવી ભરી રીતના જાય એવી રીતના. હા તો એવી રીતે બધા કેસ લાગે. તો આવા કેસ તમારા ઉપર ન લાગે એની માટે તમને અત્યારથી સાવચેત કરી દઈએ છીએ. અમારે તો આ એક કેસ આવી ગયો છે. હવે કાલેનો વિડીયો આપણે જોવાનો છે કે પોલીસનો ફોન આવે છે કે નથી આવતો. તમારે આવું થયું અમારે આ 3જી-4થી વખત થયું છે અમારા આખા ઘરમાં. એક વખત ટીવીનું ફર્નિચર વેચતા હતા ને અમે ત્યારે એવું થયું હતું. ત્યારે OLX-માં મૂક્યું હતું ટીવીનું ફર્નિચર. તો એ લોકોએ ફોન કરીને કીધું કે આ તમને QR કોડ આપો છું તમે આમાં નાખો ને તમે મને OTP આપજો એ QR કોડ સ્કેન કરીને એમ. એટલે આપણે OTP થોડી દેવાની હોય પૈસા એને મોકલવાના હોય. તો એ રીતના ફ્રોડ કરતા હતા. એક એ હતું. પછી એક બીજું હતું દવાનું હતું કે તમે આ દવા લ્યો ને તમે અત્યારે 10,000 રૂપિયા આપો તો પછી તમને 50,000 રૂપિયા અમે હામાં આપશું અઠવાડિયા પછી એમ. તો આવી રીતે આવી રીતે અલગ અલગ. હા ગેસના બાટલા વાળું હતું. હા ગેસના બાટલો હોય ગયો હતો. એટલે ચોથું ફ્રોડ છે આપણે યાર. એટલે આપણે આમાં તો પાકા થઈ જાય ખબર પડી જ જાય ફ્રોડ આવે એટલે. મારે એવું ફ્રોડ થયો નથી પણ હું ઓફિસમાંથી 2 જણા બેંકમાંથી પૈસા ઉડી ગયા. પૈસા એકને ઉડી ગયા 7,000 ઉડી ગયા અને એકને 10,000 ઉડી ગયા. એ OTP ને એવું બધું આપ્યું હોય એટલે ના OTP એવું નહોતું. OTP આપ્યો હે પેલા એને ઈ છે ને ઓલું શું કહેવાય પૂજા ડીશ ને એવું નથી ઓલા બનાવતા બધું કંકુ પગલાનો રૂમાલ ને એવું બધું કરે છે ડેકોરેશન. તેને ક્લાયન્ટનો ફોન આવ્યો ને તેણે એમ કીધું 500 રૂપિયા મને મોકલો અત્યારે બાનું પેલા હું દેવા પડે પછી બની જાય ને પછી પૂરું પેમેન્ટ આપજો. તો એ ઓલા લોકો 500 રૂપિયા મોકલા સ્ક્રીનશોટ પાડીને મોકલો. ઓલી એ ખાતામાં જોઈને તો 500 રૂપિયા નહીં કે મારા ખાતામાં 5,000 રૂપિયા હતા તો ગયા ક્યાં એમ. ડાયરેક્ટ ઉપાડી લીધા એવી રીતે એમ ને. તો ડાયરેક્ટ ઓલા લોકો લઈ લીધા 500 રૂપિયા ઈ ક્યાં તે વહી ગયા. પછી એને એના કોઈ રિલેટિવ હતા ને બેંકમાં હતા એને ચેક કરવાનું કીધું ને કે લગભગ તમારા ખાતામાં વહી ગયા છે. પછી ઘરે જઈને હસબન્ડને કીધું તેને હસબન્ડે હાલો ત્યારે વહી ગયા OTP આપ્યો હે. તો એ વાત હતી બપોર 2 વાગ્યા ને ઘરે ગયા રાતે 6 વાગે ગયા. પછી રાતે 9 વાગે હસબન્ડે પાછા પૈસા નાખ્યા કે બેંકમાં કે ઓલું ન હોય તો બતાવતા ન હોય કે પૈસા છે કે પાછા જાય ને પૈસાનો મેસેજ ન આવે પૈસા બેલેન્સ ચેક કરીએ તો આપણે હોય એ કઈ બતાવતા નહોતા. એટલે પછી હસબન્ડે પાછા 2,000 રૂપિયા નાખ્યા કે જોઈએ કે બતાવે છે તો ઈ ઉડી ગયા તરત. મને ખબર ક્યાંથી પડી ગઈ ખબર કે કોઈક માણસ આપણે ફોન કરતું હોય કામ હોય તો આપણે એક ના એક નંબર માંથી 4 વખત ફોન કરે. ત્યાં કેવું કરે 7-8 ફોન કર્યા અને બધા અલગ અલગ નંબર માંથી ફોન કર્યા. એટલે ઈ ફ્રોડ જ હોય ખબર પડી જાય કે એની અલગ હું બ્લોક કરતો હતો ફોન કરતો હતો હું બ્લોક કરતો હતો ફોન કરતો હતો. તો આપણે એમ થાય કે એટલા બધા એની પછી ફોન આવતા ક્યાંથી હશે તો એ લોકો ભાઈ ફોન કેટલા હશે એમ કે આપણે જેટલા એને કામ જ આ કરવાનું
ચોરી કરીને ફોન લાવે એમાંથી આમાં યુઝ અહીંથી આમ કર્યા કરે. ઈ વાત કરતા તેને પાછળ બેકગ્રાઉન્ડ અવાજ જોયો તો હા એ આખી ઓફિસ હશે, આખો સ્ટાફ હતો. કેટલો અવાજ આવે છે. એને એનથી કઈ ન થયું ને એને મેં એવું કીધું કે તમારે પોલીસને કેસ કરવો હોય તો કરી ગયો. તો એનથી કઈ ન થયું ને એને એના સિનિયરને ફોન આપ્યો છે કે આ આવું કહી છે કે તમે આની વાત કરો. તો એણે મને ધમકી આપી કે તમે તમારા નંબર ઉપર કે હું પોલીસ કેસ કરી દઉં અત્યારે જ કરી દઉં છું કે એમ જાવ જ છું એમ. તો એને કીધું કે અત્યારે કરજો એમ. કહેવાય કે કુરિયરનો ફોટો મોકલો હાલો. નહીં એ લોકોએ કીધું હું કુરિયરનો ફોટો તમને મોકલું છું એમ. મોકલી દો અત્યારે એમ. પણ પાછો સામે જ ફોન કરો તો પણ એ લોકો પાસે બધું સ્ટીકર ને બધું તૈયાર જ હોય, બધું બનાવેલું. તો ભલે ફ્રોડ બનાવે. વાળા. તો આપણે નથી મોકલું, આપણને ખબર છે પોલીસ કેસ ગમે એ કરે ને ઈ જ હલવાના ઈ જ કારણ કે છે. પોલીસ વાળા પેલા એમ કારણ કે આપણી પાસે રેકોર્ડિંગ છે ને બધું. રેકોર્ડિંગ છે, કદાચ રેકોર્ડિંગ ન હોય તો ઈ જ લોકો હલવાય. પોલીસ વાળા એમ કે તમે આને ઓળખતા નથી, તમે હું કામ એના કુરિયર લ્યો છો? હા કુરિયર લેવું કુરિયર લેવું જ ન જોઈએ ને પેલા તો એમ. આપણું ન ઓરિજિનલ હોય. માણસ હોય તો. તો આપણું ન હોય. તમે હું તમને ઓળખતી જ નથી, તમે મને કુરિયર મોકલો તો હું કામ કારણ વગરનું લઉં? ઓળખતી જ ન હોય તો પાછું ન મોકલી ઈ દો. તો વાંધો નહીં, પાછું રાખડીનું એમ. રાખડી રાખડી કોણ એટલે મોકલે? ટ્રેનમાં ઈ જ હાલે છે. રાખડી કોણ નવરું છે મોકલવા? અરે રાખડી ઉપર પોલીસ કેસ કોણ કરે? પેલા તો ઈ વસ્તુ છે એમ. એને લોજિક નો વાપરું. લોજિક જ નહીં એમ. લોજિક વાપરું જ નહીં કે આ લોકો આમ તમારથી આગળ છે. કઈક એવું કઈક કીધું હોય કે ભાઈ દારૂ ડ્રગ્સ ને અત્યારે એવું બધું એવું કે રાખડી કે એમ રાખડી ઉપર પોલીસ કેસ બોલો. જો દારૂનો છે, ડ્રગ્સનો છે, એનું હોય ને પૈસાનું છે કે તમારા પૈસા લઈ ગયા તો અત્યારે પોલીસ કેસ થોડોક લાગે. હા. આમાં તો રાખડીમાં ઓલા પોલીસ વાળા એમ કે ભાઈ તમે ઘરે જાઓ. એ કે તમે રાખડી મૂકીને દે, તમને પોલીસ કેસ કરી દો. આ એમ કે કરી દો. આવા. કાલ ફોન આવે તો કાલ વિડિયો ચાલુ કરી દેજો. જોઈએ છીએ હવે જોઈએ. કાલે આપણે ફોન આવે છે કે નહીં. કાલના ન્યૂઝ કેજો. મમ્મી બી ગયા. મરી ગયા. એ કે તને ખબર ન પડે ફોન ન ઉપાડાય એમ. હવે એ બધી વાત મમ્મી નહીં કહ્યું. કારણ કે મને આ વાત છે ને બપોર ખબર પડી ગઈ હતી પણ મેં મમ્મીને ન કીધું. મેં હમણાં હા બપોરે તમે નિકુંજભાઈ વાત કરતા હતા હા પણ હું બાજુમાં બેઠી હતી ને તો નિકુંજ તમને મેસેજ કરીને ડાયરેક્ટ કાઢ નાખે મેસેજ. અને મેં તમે શું વાત કરો છો મને કયો હાલો. મેં રેકોર્ડિંગ મોકલ્યું હતું મેં કીધું આવી રીતે ફ્રોડ આવે છે એમ. મને કીધું પણ તમે એને કીધું કાંઈ નહીં મેં મને જોવા દો હતા ઉદયભાઈ મેં તમે ક્યાંના વાત કરો છો ત્યાં તમે ઓલો જેને ફોન આવ્યા ને ત્યાં સ્ક્રીનશોટ મોકલ્યો લિસ્ટ કેટલા નંબર માંથી આવ્યું છે. મેં કીધું શું છે બધું એમ ત્યાં તમારું રેકોર્ડિંગ ફોન આવ્યો તો ફોનમાં પછી એને પોલીસ કરતા પછી મેં કીધું શું છે પોલીસ કેસનું તો એને કીધું પછી તમે રેકોર્ડિંગ કર્યું તે મેં સાંભળ્યું મેં તરત કહી દીધું આ ફ્રોડ જ છે. એ મજા તો ત્યારે આવશે કાલે ફોન આવે ને પોલીસ ત્યારે મજા આવશે. ત્યારે આપણે સ્ક્રીન રેકોર્ડિંગ બધું કરી દેવાનું છે. બધું પણ વિડીયો કોલ ચાલુ હોય ને આપણે બધું રેકોર્ડિંગ કરી લેવાનું. બધું રેકોર્ડિંગ કરવાનું છે પણ જોઈએ છે આવે છે કે નથી આવતું એ વાત છે મેન તો. કારણ કે મજા આવી જાય. છેલ્લે આપણે એવું કહી દીધું હતું કે તમારે કરવું હોય તો કરો એ કે એમ એટલે એને ખબર પડી કે આ લોકો બીતા નથી એમ નકર બીતા હોત ને તો તરત પૈસા માગી લેતી લોકો એવું હા, હતું. પણ તમારે એ કેવાની જરૂર હતી પેલા? એ મને પછી ફ્રોડ પછી ખબર પડી કે આ ફ્રોડ છે એમ નકર તો છે ને એને હું છેલ્લે સુધી લઈ જાત એમ હા તો કે તમારે પેલા એમ કેવું મારે એને એવું કહ્યું હતું બીજું ઓપ્શન શું છે પોલીસ કેસ ન કરો ને એમ એવું કેવું હતું મારે. હા એટલે જ કહું પેલા મેં ડાયરેક્ટ એવું કહી દીધું તમારે કરવું હોય પોલીસ કેસ કરો હું બીતો નથી એમ. એવું કહેવાની જરૂર નથી તમારે એમ કહેવું હતું, ના પોલીસ કેસ ન કરો ને એમ થોડું કળગરવું તેમ હા. ક્યાં લગી એટલું? તો એમ કે તમારે પોલીસ કેસ ન કરવો હોય ને તો તમે 50,000 રૂપિયા નાખી જ દો. 50 લાખ રૂપિયા માગત. મારો દોસ્તાને આવું જોયું હતું એ બહારથી આવ્યો હતો યુએસ થી અહીંયા ઇન્ડિયામાં વિતરો ઉતરીને હજી એક દિવસ ઘરે પીગો ને જેને ફોન આવ્યો કે તમારા બેગમાંથી ડ્રગ્સ મળ્યું છે કે તમે બહારથી અને આવ્યો હતો બહારથી એટલે બેગ ચેકિંગ કર્યું હોય ડ્રગ્સ મળ્યું છે પણ એને ખબર હતી એ ડ્રગ્સ મળ્યું જ નથી કે તમારે જે કરવું હોય કરો કે પોલીસ કેસ એટલા કરો એટલા કરો એને આવી રીતે થયું હતું. કારણ કે એરપોર્ટે એને કંઈક નંબર લખાવ્યો હોય કોક પાસે એટલે ત્યાંથી એ કોકે નંબર ચોરી લીધો એને પછી એવી રીતે ફોન કર્યો હતો એને. આવી રીતે બધા ફ્રોડ અલગ અલગ આવી થતા રીતે ફ્રોડ જાય ગમે ને નંબર તો મળી જ જાય. આપણે ગમે ને આપણે બહાર જઈએ આપણે જો મૂવી જોવા જઈએ ત્યાં ફોન ત્યાં ફોન નંબર બધે લખાવે નંબર. હવે બજો બાજુમાં તમે જ હોય મૂવી ટિકિટ બુક કરાવવા ગયા ફોન નંબર માંગે તમે બોલવાના છે બાજુમાં કેટલાય ઊભા હોય એટલે તરત લઈ લે. તરત લઈ લે. મને અમે અત્યારે ઓલા પણ ગયા હતા રાફ્ટિંગ કરવા ગયા હતા ને પરમ દિવસે ત્યાં નંબર લખાયો હતો ના તે બસ ત્યાંથી વહી ગયો છે ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થી. તો હવે આ આપણે વિડીયો થી ઈ શીખવાનું હતું ઈ હું કરી નાખ્યું તમે બટન તો આણે બક્કલ તોડ નાખ્યું બોલો શું કરે સ્ક્રેમ થયો ને તે મને દુઃખ લઈ ગયું. અહીંયા બેઠા બેઠા રમતા બક્કલ તોડ નાખ્યું બોલો. જો આઈથી હાથે તૂટી ગયું છે. પણ હવે તો તૂટે ને 8 મહિના થયા સખત નાખો. તો આપણે આ વિડીયોના માધ્યમથી શીખવાનું હતું કે કોઈ પણ જાતના આવી રીતના ફ્રોડ થયા કરશે તો તમારે બીવાનું નથી. કોઈથી બીવાનું નહીં. એમ કે પોલીસ કેસ કરી નાખો. કરી નાખો. જેલમાં મોકલશે મોકલો તો મોકલી તમે દો. ત્યાં બેસશું. હા
આપણે ટેન્શન લેવાનું જ નહીં. પણ એક વસ્તુ યાદ રાખવાનું, રેકોર્ડિંગ ભૂલવાનું નહીં બધી રેકોર્ડિંગ કરી જગ્યાએ. લેવાનું, વિડીયો કોલ આવે તો સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાનું. હા, પછી જોઈએ મજા આવે. પછી પછી એની ખેંચવાની, એ આપણે ખેંચે ને તો આપણે એની સામે ખેંચવાની. એને ખબર નહોતી કોણ છે એમ. હજી એને કે વિડીયો આવશે તો એને કે કાલે આખો લોગ આવશે, એને કે એનો કે એના મોઢા હારે આવશે, રિવીલ થાય, ફેસ રિવીલ હા, થાય. જો વિડીયો કોલ આવ્યો તો એને મોઢા હાથે reveal તો થાય. જેણે કેસ કર્યો છે ને એનું કાલે ફેસ રિવીલ થઈ જાય. જો એનો વિડીયો કોલ આવશે ને તો એ જ ભૂલ થઈ ગઈ. એ એની ભૂલ થઈ. એને વિશે કે આમને ગમે ને આપણે બીવડાવીને પૈસા લઈ લઈએ, પણ એને ખબર નથી એને કોને ફોન કર્યો છે એ. એમાં મને ફોન આવ્યો હતો ને તો હું પેલા એમ કે ના પોલીસ કેસ નહીં, રેવા દો, બીજો હું ઓપ્શન છે. થોડીક રોવાના નાટક કરો તો. તો હવે આપણે મળ્યા કાલે સવારે. ગુડ નાઇટ, ના જય શ્રી કૃષ્ણ, બાય બાય.